લોલિયાણામાં અપક્ષનો દબદબો, બ્રિજરાજસિંહનું ઘોડી પર બેસાડી ભવ્ય સ્વાગત. રાજકીય પક્ષોના ગઢમાં ગાબડું, પરિવર્તનના નારા સાથે અપક્ષ ઉમેદવારોની લોકચાહનામાં ઉછાળો. ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પરંપરાગત રાજકીય પક્ષોના સમીકરણોને બાજુ પર મૂકીને જનતા હવે સ્થાનિક અને મજબૂત નેતૃત્વ તરફ વળી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચમાડી જિલ્લા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર ગોહિલ બ્રિજરાજસિંહ અને મેલાણા તાલુકા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર સોલંકી ઉદેશંકભાઈના પ્રચારાર્થે લોલિયાણા ગામે જે જનજુવાળ ઉમટ્યો હતો તેણે સમગ્ર વિસ્તારના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગ્રામજનોના સ્વયંભૂ સમર્થને સાબિત કરી દીધું છે કે મતદારો હવે પક્ષ નહીં પણ વ્યક્તિની નિષ્ઠા જોઈ રહ્યા છે. રહી વાત બીજી, કદાચ કોઈ ગ્રાન્ટની આપણને કદાચ સરપંચ કોઈ ધમકી આપતું હોય બાકી રહ્યું હવે 20% બાકી રહ્યું તો છે એ પૂરું કોણ કરશે? બ્રિજરાજસિંહ તું આગે बढ़ो, તું આગે बढ़ो, બધાને ખાતરી આપું. और रही बीजी बात, मन्नत आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. ત્યારે વરણાય છો તો દેવી પૂજક ભાઈ ને મારી નમ્ર અપીલ છે કે રખા દાદા નહીં, રખા દાદા નહીં, બસ કરવાનું છે, બીજું કઈ તમે કયો તે હું માનશું ને કે પછી એ લોકો ગમે એમ ખોજે ખુરશી ને કાટ લગાડી દઉં, કાટ પછી વેલ્ડિંગ વાળા પાસે જવું પડશે. ચૂંટણીમાં આપનો હાજરી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી બ્રિજરાજસિંહજી, ભાઈ નરેન્દ્રસિંહ અને સર્વ આગેવાન શ્રીઓ, હવે અમે બ્રિજરાજભાઈ જિલ્લા પંચાયત લડે છે, નીચે એની નીચે તાલુકા પંચાયત 9 મેલાણામાં મારી ઉમેદવારી છે. અમે બે અપક્ષ ઉમેદવારી કરી છે અને અમારું નિશાન છે પાનું. આમ બધા જંગી બહુમતીથી અમને તાલુકામાં અને જિલ્લામાં મોકલો અને તાલુકાના સર્વાંગી વિકાસો માટે અમે તમારી સાથેના જે વિશ્વાસ અમારી ઉપર મૂકશો એનું સંપૂર્ણ દિવસ રાત જોયા વિનાના કામ કરીશું એવી અમે તમને ખાતરી આપી છે. તમે અમને ખૂબ મોટા ભાઈ આશીર્વાદ આપો એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર. આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ઉદયસિંહભાઈ બધી વાત કરી, લગભગ ગામમાં બધાને ખબર પડી ગઈ છે ને ચૂંટણી ચાલુ થઈ ગઈ છે. 26 તારીખે મતદાન છે એની ખબર પડી ગઈ છે. ગામમાં એવી ચર્ચા થાય કે આ લોકો અપક્ષમાં દાવેદારી કેમ કરી, એવું કોઈ પૂછ્યું કોઈને? આપણા ધારાસભ્ય આ ટૂંકમાં ધારાસભ્ય થયા પછી આ લગભગ 3 હવા 3 કેટલી વખત ગામમાં આવ્યા? એક જ વાર, લગભગ 2 દિવસ પહેલા. એક જ વાર 2 દિવસ પહેલા ને? બરાબર. ચૂંટણી આવે અને મત માગવા મૂળ આવવાનો. તમારે ફોન કરવો, ફોન કરવાનો કોને? નાનું ભાઈ તમારા ગામનો કંઈક વિષય હોય તો ફોન ધારાસભ્ય કરવાનો કે પછી અહીં બીજા કોઈને કરવાનો? ફોન નીચે કરવાનો, નીચે કરવાનો. ભાઈ અમારે ગઈકાલે 2 દિવસ પહેલા સરપંચ બધી મારે વાત થઈ, બધી પરમ દિવસના આખા માહોલને, બરોબર ને સરપંચ? એમાં ગામના ઘણા બધા આગેવાનો પાછા ઉપસ્થિત હતા એ વખતે કે ભાઈ આપણે આ ન કરવાની પાછી કરી બીજી વખત. ગયા વખતે ચૂંટણી વખતે લગભગ સરપંચ ઉપર ન કરવાની બધી કરી, અને આ વખતે પાછું મેં કીધું તમે એનું એ ચાલુ રાખ્યું. પછી હવે એ બધો સમય પૂરો થઈ ગયો. સરપંચોને અમારા આગેવાનને બધી ઘણી બધી ચર્ચા થઈ કે જ્યારે એ વાત થઈ ત્યારે બાકી દિશા આખી જુદી હતી. અને બરોબર આ ગામમાં મને 500 મત મળે, બરોબર, ઉદયસિંહભાઈ 505 મત તમારે દેવડાવે અને મારા કરતા 5 મત લટકાને તમારે બધા
વધારે આશીર્વાદ મારા કરતા વધારે ઉદયસિંહભાઈ તમારે આપવાના. એની તમારી બધાની 26 તારીખની જવાબદારી છે. આયા અમને બોલાવ્યા, દરેક સમાજ લગભગ આમાં હું જોઉં દરેક સમાજ આમાં આવી ગયો. દરેક સમાજના આગેવાનોનો, યુવાનોનો, માતાઓ બહેનો બધાનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર.